હવામાનની વાત આવે કે પછી હવામાન નિષ્ણાંતની વાત આવે ત્યારે આપણા બધાના મનમાં એક જ માણસનો ચહેરો પણ આવે અને નામ પણ આવે, એ છે અંબાલાલ પટેલ. વર્ષોથી તેઓ અલગ અલગ સિઝનમાં આગાહી કરે છે. ખાસ કરીને ખેડૂતો માટે તેમની આગાહી હોય છે, પરંતુ હવે એમની આગાહી કરવાની જે ઢબ છે, તેમની આગાહી છે તે હવે વિવાદમાં આવી છે. અને આ વિવાદ ઊભો કર્યો છે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ. જયંત પંડ્યાએ એવું કહ્યું છે કે તેમની જે આગાહી છે તે બેસલેસ છે. આ આગાહીકારો છે પોતાના મનની સ્ફૂર્ણાના આધારે રૂમના ચાર ખૂણામાં બેઠા બેઠા કરતા છે, પોતાની પ્રસિદ્ધિ માટે કરતા હોય છે. એના વિરોધમાં હવે અંબાલાલ કાકાએ પણ જવાબ આપ્યો છે અને આ સમગ્ર મામલે હવે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીની પણ એન્ટ્રી થઈ છે. વિજ્ઞાન જાથાના એક કોઈ વ્યક્તિ છે કે જેના દ્વારા એક વાહિયાત સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. આમ તો એ વ્યક્તિના પિતાની ઉંમરના છે, છતાં પણ એની સાથે તોછડાઈ ભરી વાત કરી અને એમને જે વર્તન કર્યું છે તે ખરેખર અસભ્યતા ભર્યું વર્તન છે. શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ચોમાસું હવે નજીક છે. થોડા દિવસોમાં ચોમાસું સ્ટાર્ટ થઈ જશે. ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કરી દીધું છે. હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી દીધી છે. આગાહી પ્રમાણે ખેડૂતો ચાલી રહ્યા છે. તેમને પાસ્ટમાં ઘણા ફાયદાઓ પણ ખેડૂતોને થયા છે. ત્યારે હવે જે હવામાન નિષ્ણાંતો જે આગાહી કરે છે તેને લઈને હવે જે વિજ્ઞાન જાથાના જે એક ગણી શકાય કે જયંત પંડ્યા, તેઓનું એક નિવેદન સામે આવ્યું છે. તેઓએ જે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમના ઉપર ઘણા બધા એવા આરોપો લગાવ્યા છે. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેમની જે આગાહીઓ છે તે સાચી નથી પડતી, ખેડૂતોને કોઈ ફાયદો નથી થતો. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે અંબાલાલ પટેલ ઘણા વર્ષોથી આગાહી કરતા આવ્યા છે. તેમની આગાહીઓ સાચી પણ પડે છે અને લોકો તેમની વાત માને પણ છે, ખેડૂતો પણ તેમની વાત માને છે અને સાચી પડે છે. ત્યારે જ્યારે જયંત પંડ્યાનું નિવેદન સામે આવે છે ત્યારે જે અંબાલાલ પટેલ છે તેમને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમને એવું કહ્યું છે કે ખેડૂતો જ્યારે મને એવું કહેશે કે મારી આગાહીથી તેમને નુકસાન થયું અથવા તો મારી આગાહી સાચી નથી પડતી, ત્યારે હું આગાહી કરવાનું બંધ કરી દઈશ. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે. પરંતુ જે આ વિવાદ છે એ વધુ હવે વકર્યો છે. લોકો અંબાલાલ પટેલનું સમર્થન કરી રહ્યા છે. તે વચ્ચે હવે જે હવામાન નિષ્ણાંત છે પરેશ ગોસ્વામી, તેમનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમની પ્રતિક્રિયા અંબાલાલ પટેલના જે સમર્થનમાં સામે આવી છે. તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. જય જવાન, જય કિસાન. આજે વાત કરવાની છે દેશી અને આધુનિક વિજ્ઞાનની. આમ જોવા જઈએ તો ગઈકાલે વિજ્ઞાન જાથાના એક કોઈ વ્યક્તિ છે કે જેના દ્વારા એક વાહિયાત સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, જે ખૂબ દુઃખદ સ્ટેટમેન્ટ છે. એમના દ્વારા આમ તો જોવા જઈએ તો જેને આપણે ગુજરાતનું ગૌરવ કહી શકાય, ગુજરાતનું ઘરેણું કહી શકાય, એવા અંબાલાલ કાકા ઉપર પ્રહાર કર્યો છે કે અંબાલાલ કાકા છે આમ તો એ વ્યક્તિના પિતાની ઉંમરના છે, છતાં પણ એની સાથે તોછડાઈ ભરી વાત કરી અને એમને જે વર્તન કર્યું છે તે ખરેખર અસભ્યતા ભર્યું વર્તન છે. હવે અંબાલાલ કાકા જે આગાહી કરે છે, વરસાદની આગાહી, એ તો વર્ષો જૂની આપણી એક પરંપરા છે. આપણા ભારત દેશની અંદર જે વડીલો થઈ ગયા, ઋષિમુનિઓ થઈ ગયા છે, જે વર્ષોથી વિજ્ઞાનનું કામ કરતા આવ્યા છે, આજથી હજારો વર્ષો પહેલા પણ ઘણા બધા વિજ્ઞાનના જે સિદ્ધાંતો આપ્યા છે એ આજની તારીખે આધુનિક વિજ્ઞાન છે એને પણ માન્ય રાખવા પડે છે. આપણા જે વડીલો હતા, અમુક જે ઋષિમુનિઓ હતા, સંત હતા, એની જે વિજ્ઞાનની ખોજ કરી છે ત્યાં સુધી આજે આ અમેરિકાનું જે નાસા છે એ પણ નથી પહોંચી શક્યું. દાખલા તરીકે આપણે હનુમાન ચાલીસાની અંદર છે કે જોગ સહસ્ત જો જન પર ભાનું લીલ્ય તાહે મધુર ફલ જાનું, એટલે કે હનુમાનજીના પરાક્રમની જે એમાં એક વર્ણન કરવામાં આવે છે એની અંદર સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બતાવવામાં આવ્યું છે, જે તુલસીદાસ ગોસ્વામીએ એક વૃક્ષ નીચે બેસી અને આજથી 1400 કે 1500 વર્ષ પહેલા પૃથ્વી અને સૂર્યનું જે અંતર બતાવ્યું હતું, નાસા પણ સ્વીકારે કે એ એટલું જ અંતર છે. એટલે જે વિજ્ઞાન છે એ આજે લગભગ હું માનું કે અમુક વર્ષોમાં એનો જન્મ થયો છે, પણ આપણા ઋષિમુનિઓ હતા, સંત હતા, એ પહેલેથી જ મોટા વૈજ્ઞાનિકો હતા. ખાસ કરીને અંબાલાલ કાકા જે આગાહી કરે છે એ ભડલી વાક્યોનો વધારે એમાં ઉપયોગ કરે છે. ભડલી વાક્ય એટલે આમ તો ભડલી એક પરિવાર હતો, જે રાજસ્થાનના મેવાડનો પરિવાર હતો, જે માલધારી પરિવાર હતો, અને એમને 3 પેઢી સુધી સખત આ વરસાદ વિશે અને હવામાન વિશે અભ્યાસ
પ્રયાસ કરી અને એમણે જે પુસ્તક બનાવ્યું છે એ પુસ્તકનું નામ છે બદલી વાક્ય. એ પુસ્તકની અંદર જે હવામાનના અમુક લક્ષણો બતાવવામાં આવ્યા છે કે આ નક્ષત્ર હોય, આ ગ્રહો હોય, અથવા તો આ વાર હોય, આ તિથિ હોય તો આવું થાય, અને એ જ મુજબ અત્યારે વર્ષોથી થતું આવ્યું છે. એ 1300-1400 વર્ષ પહેલા ભડલી પરિવારે જે પુસ્તક લખ્યું છે એમાં પણ ઘણું બધું સત્ય છે. આવી જ રીતે જે અંબાલાલ કાકા કામ કરે છે એવી જ રીતે જોવા જઈએ તો જૂનાગઢની અંદર કૃષિ યુનિવર્સિટી દ્વારા એક વર્ષા વિજ્ઞાન પરિસંવાદ ચલાવવામાં આવે છે, જેમાં લગભગ 45 થી 50 જેટલા આગાહીકારો છે એમાં સામેલ થાય છે. બધા આગાહી કરે છે અને વર્ષા વિજ્ઞાન પરિસંવાદની અંદર જે પણ આખું જે આગાહી કરવામાં આવે છે એની અંદર પણ ઘણી બધી સચોટ આગાહી થાય છે અને એ ખેડૂતોને ખૂબ ઉપયોગી થાય છે. એટલે જે કંઈ આપણી પરંપરા છે, દેશી વિજ્ઞાન છે, એના ઉપર આગાહી થતી હોય એમાં પણ ખેડૂતોને ફાયદો થાય છે અને એ આગાહી ઘણી બધી સત્યની નજીક હોય છે. અને જ્યારે આપણા વડીલ મુરબ્બી અંબાલાલ કાકા પટેલની વાત છે તો અમે પણ હું પણ એક વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે આગાહી કરું છું, છતાં પણ અમારા માટે તો એક સારા એવા માર્ગદર્શક છે. આજની તારીખે અમે પણ અંબાલાલ કાકા પટેલ પાસેથી ઘણું બધું શીખતા રહીએ છીએ. એ જ્ઞાનનો ખજાનો છે, એની પાસે જ્ઞાનનો ભંડોળ છે અને હું તો ચોક્કસ એટલું માનું છું કે એમની પાસે કોઈ સ્વાર્થ નથી. અંબાલાલ કાકા પટેલ જે કરે છે એ નિસ્વાર્થ ભાવે આપણા ગુજરાતની સેવા કરે છે. ગુજરાતનું એક ઘરેણું છે અને અંબાલાલ કાકા પટેલ છે એમની પાસે જ્ઞાન છે એનો ગુજરાતભરના લોકોને લાભ મળે છે. એટલે આની જે ગુજરાતની સેવા કરી છે, ખરેખર તો અંબાલાલ પટેલ જેવા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કારથી આપણે સન્માનિત કરવા જોઈએ. સરકારે પણ એમની નોંધ લેવી જોઈએ. આવી કોઈ પણ ₹1 આવક વગર એ નિસ્વાર્થ ભાવે જે પ્રકારે સેવા કરી રહ્યા છે અને આવા સેવાભાવી માણસને પણ કોઈ સસ્તી પબ્લિસિટી માટે, પોતાના તુચ્છ વિચારો માટે થઈને જો એ ક્યાંય કલંક લગાડતા હોય, બદનામ કરતા હોય તો આ દુઃખની વાત છે અને આ જરાય ચલાવી લેવામાં ન આવે. અંબાલાલ કાકા ઉપર પ્રહાર એટલે જે આખી વર્ષા વિજ્ઞાન અને જે આપણે કહી શકાય કે આપણી જે પરંપરા છે એ બદલી વાક્યોથી લઈને જે આપણા પ્રકૃતિના જે સિદ્ધાંતો છે, જે નિયમો છે, એ આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર કરવા બરાબર છે. એટલે બીજી વખત વિજ્ઞાન જાથા આ ભૂલ ન કરે એ મારી અપીલ છે. અને જો આવા અમારા વડીલ મુરબ્બી અંબાલાલ કાકાનું આ રીતે બીજી વખત અપમાન કરવામાં આવશે તો અમે પણ મેદાને આવશું અને વિજ્ઞાન જાથાને પણ પડકાર ફેંકશું કે વિજ્ઞાનની અંદર તમે શું જાણો છો અને અમે શું જાણીએ છીએ, ચલો આપણે મીડિયાના મારફતે લાઈવ ડિબેટ કરી નાખીએ. તો આ ચેલેન્જ સ્વીકારવા માટે પણ વિજ્ઞાન જાથાએ તૈયાર રહેવું પડશે. જય જવાન, જય કિસાન. પરેશ ગોસ્વામી દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું. હવામાન જે નિષ્ણાંતો છે અલગ અલગ, તેઓ જે હવામાનનું જે આખું આવે છે તેઓનું ભણેલા હોય છે. તેઓ હવામાં વાતો નથી કરતા હોતા, ઓથેન્ટિક ઇન્ફોર્મેશન તેઓ આપતા હોય છે. 80-90% તેમની સાચી પડતી હોય છે. ત્યારે હવે જે હવામાન વિભાગ છે તે પણ અંબાલાલ પટેલની જે આગાહીઓ છે તેને ધ્યાનમાં રાખીને આગળનું કરતા હોય છે. એક સિનિયર વ્યક્તિ છે જયંત પંડ્યાના આ નિવેદનથી હવે લોકો બે ભાગમાં વિભાજિત થઈ ગયા છે. એક જે સાયન્સને ફોલો કરે છે અને બીજો કે જે ટ્રેડિશનલ વેને ફોલો કરે છે. હવે અહીંયા જ્યારે લોકો બે ભાગમાં વિભાજિત થઈ ગયા છે ત્યારે તમે કઈ સાઈડ છો? તમને શું અંબાલાલ પટેલની આગાહી સાચી લાગે છે કે પછી શું એ આગાહી સાચી પડે છે કે નથી પડતી? તમારા માટે એ કેટલી ફાયદાકારક રહી છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.